નમસ્કાર મિત્રો, આજે આપણે ઇતિહાસના એવા કાળા પાનાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેના વિશે લોકો બોલતા પણ કંપી ઉઠે છે। ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવો ભયાનક સમય આવ્યો હતો કે લોકો દિલથી પ્રાર્થના કરતા હતા, આવું ફરી ક્યારે ન બને તો સારું। એવો સમય આવ્યો હતો જ્યારે માણસો પોતાની ભૂખ પૂરી કરવા માટે પોતાના જ સંતાનોને વેચી નાખ્યા, ઝાડોની છાલ અને સૂકા પાંદડા ખાવા મજબૂર બન્યા। ચારે તરફ નજર ફેરવતા અનાજનો એક દાણો પણ દેખાતો ન હતો અને પાણીની એક બૂંદ માટે લોકો તરસી રહ્યા હતા। હા મિત્રો, આપણે એ ભયાનક દુષ્કાળની વાત કરી રહ્યા છીએ જેને એક સમયગાળા દરમિયાન અડધા ભારતને પોતાની ક્રૂર પકડમાં લઈ લીધું હતું અને જે હંમેશા માટે ઇતિહાસના કાળા પાનાઓમાં નોંધાઈ ગયું છે। સપન્યો કાળ ભારતના ઇતિહાસમાં આવેલો સૌથી ગંભીર દુષ્કાળોમાંનો એક હતો। ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં તેને ભયંકર વિનાશ કર્યો હતો। ઈસવીસન 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, જેના પરિણામે ભારતે આગલા અનેક દાયકાઓમાં ન અનુભવ્યો હોય એવો ભયાનક દુષ્કાળ સર્જાયો। સૌરાષ્ટ્રના રાજ્યો, વડોદરા અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ તેની અત્યંત ગંભીર અસર પડી। આ વિનાશક ઘટનાએ વ્યાપક ભૂખમરો, રોગચાળો, વસ્તી વધારો અને સામાજિક આર્થિક સંકટને જન્મ આપ્યો, જેના કારણે પશ્ચિમ ભારતની સામૂહિક સ્મૃતિ પર અચૂક અને કાયમી છાપ પડી। આ દુષ્કાળનો સૌથી વધુ ફટકો નાના ખેડૂતો, કારીગરો અને જમીન વિહોણા મજૂરોને પડ્યો। અનાજ અને ઘાસચારાની ભયંકર અછત સર્જાતા આશરે 20 લાખ ઢોર મૃત્યુ પામ્યા। ક્યાંક વરસાદ અત્યંત ઓછો પડ્યો અને ક્યાંક તો પડ્યો જ નહીં, જેના કારણે અનાજના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા અને ગંભીર દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ। અનાજના અભાવે ગરીબ લોકોએ ઝાડના પાંદડા અને કંદમૂળ ખાઈને જીવન ચલાવવું પડ્યું। આ દુષ્કાળ દરમિયાન પાક નિષ્ફળતાને કારણે અંદાજે 90 લાખ લોકોના મૃત્યુ થયા હતા। લોકો શહેરોમાં સ્થળાંતર કરવા લાગ્યા, પરિણામે અનેક ગામડા ખાલી થઈ ગયા। ચોરી, લૂંટ અને અરાજકતા પણ વધવા લાગી હતી। આ દુષ્કાળે કુલ 5 વર્ષ સુધી હાહાકાર મચાવ્યો। પ્રથમ 2 વર્ષ ઈસવીસન 1897 અને 1898માં અમુક વિસ્તારમાં મર્યાદિત રહ્યો, છતાં લોકો આપત્તિ સામે સંઘર્ષ કરી રહ્યા હતા। ત્યારબાદના 2 વર્ષ 1899 અને 1900માં તો લગભગ પોણું ભારત આ કાળમુખા દુષ્કાળની ગિરફ્તમાં આવી ગયું। 5મા વર્ષમાં એટલે કે 1901 પછી પરિસ્થિતિ ધીમે ધીમે કાબૂમાં આવવા લાગી। રાજાઓ અને બ્રિટિશ સરકારે રાહત કાર્યો શરૂ તો કર્યા, પરંતુ તે અત્યંત અપૂરતા હતા। વિવિધ જ્ઞાતિ પંચોએ ગરીબ જ્ઞાતિ બંધુઓ માટે એક ટક ભોજન પૂરું પાડવાના રસોડા શરૂ કર્યા। મુંબઈના કચ્છી વેપારીઓએ પોતાના ગામોમાં અનાજની દુકાનો ખોલી નાખી। કચ્છના રાજાએ આશરે 49,000 લોકોને રાહત કાર્યોમાં રોજગાર આપ્યો અને 5,000 લોકોને મફત સહાય પૂરી પાડી। તેમ છતાં બ્રિટિશ અધિકારીઓએ બહુ ઓછી મદદ કરી, કારણ કે તેઓને ભય હતો કે ભારતીયો સહાય પર નિર્ભર બની જશે। આ દુષ્કાળની લાંબા ગાળાની વિનાશક અસર પાછળ એક મુખ્ય કારણ બ્રિટિશ શાસનની નિષ્ઠુર નીતિઓ હતી। દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં રહેતા મોટા ભાગના લોકો બ્રિટિશ શાસન હેઠળ હતા। ભારતના બ્રિટિશ વાઇસરોય લોર્ડ જ્યોર્જ કર્ઝન પોતાના બજેટ વિશે વધુ ચિંતિત હતા। ભૂખે મરતા લોકોને મદદ કરવાથી તેઓ સરકાર પર નિર્ભર બની જશે, એવા ભ્રમના કારણે સહાય અત્યંત મર્યાદિત રાખવામાં આવી। પરિણામે બ્રિટિશ શાસન દરમિયાન લાખો લોકોને ભૂખે મરવા દેવામાં આવ્યા। ઉપરથી પાક નિષ્ફળ ગયા હોવા છતાં જમીન મહેસૂલમાં કોઈ છૂટ આપવામાં આવી નહીં। જમીન કર રોકડમાં વસૂલવામાં આવતો હોવાથી ખેડૂતોને અનાજના ભંડાર અને પશુધન વેચીને કર ચૂકવવો પડતો, જેના કારણે તેમની હાલત વધુ બગડી। વારંવાર પાક નિષ્ફળતા અને વસાહતી કરવેરાના ભારથી કૃષિ સમુદાયો સંપૂર્ણપણે નબળા પડી ગયા। આ દુષ્કાળ ભારતીય સ્વતંત્રતા આંદોલન માટે પ્રેરણા આપતી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક બની। ઈસવીસન 1900ના ઉનાળામાં ભૂખમરાથી પહેલેથી જ નબળા પડી ગયેલા લોકો કોલેરાના ભયંકર રોગચાળાનો ભોગ બન્યા। ત્યારબાદ તરત જ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં મેલેરિયાનો જીવલેણ પ્રકોપ ફાટી નીકળ્યો। સપન્યો કાળ પશ્ચિમ ભારતના લાખો લોકોને અસર કરી અને માનવ તેમજ પ્રાણીઓને અસહ્ય દુઃખ પહોંચાડ્યું। મૃત્યુઆંક વિશે વિવિધ અંદાજો છે, પરંતુ સત્તાવાર નોંધો અનુસાર અંદાજે 1.25 થી 1.5 મિલિયન એટલે કે 15 લાખ લોકોના મૃત્યુ થયા હતા। અનેક લોકો ખોરાક અને રોજગારની શોધમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા। સમગ્ર ગ્રામ્ય વસ્તી પર તેની વિનાશક અસર પડી અને અનેક ગામડા સંપૂર્ણપણે ઉજ્જડ થઈ ગયા। આ દુષ્કાળના પરિણામે અમદાવાદ, જયપુર અને બોમ્બે જેવા શહેરોમાં મોટા પાયે સ્થળાંતર થયું। સામાજિક માળખા તૂટી પડ્યા। ઘણા પરિવારોને જીવતા રહેવા માટે પોતાની જમીન, ઘરેણાં અને અહીં સુધી કે પોતાના બાળકો પણ વેચવા પડ્યા। દુષ્કાળના કારણે અનેક વર્ષો સુધી કૃષિ ચક્ર ખોરવાઈ ગયું। પશુધન અને બીજનો નાશ થવાથી વરસાદ પાછો ફર્યા બાદ પણ અનેક ખેડૂતો ખેતી ફરી શરૂ કરી શક્યા નહીં।
દુષ્કાળ દરમિયાન શાહુકારો પાસેથી લેવામાં આવેલા ભારે ઉધારને કારણે દેવું અને જમીન ગુમાવવાનો દર વધ્યો. આ પરિસ્થિતિએ સિંચાઈ વિકાસ, પાણી સંરક્ષણ અને ભવિષ્યની આપત્તિ વ્યવસ્થાઓ સુધારવા માટે દુષ્કાળ કમિશનની સ્થાપના અંગે નવી ચર્ચાઓને જન્મ મળ્યો. ઘણા ભારતીય નેતાઓએ ગ્રામ્ય દુઃખદ પરિસ્થિતિ માટે વસાહતી શાસનની નીતિઓને જવાબદાર ગણાવી. સપન્યકાળ 19મી સદીના અંતમાં બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં આવેલા દુષ્કાળોની શ્રેણીમાંનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. સપન્યો દુષ્કાળ માત્ર એક દુષ્કાળ નહીં, પરંતુ ભારતના ઇતિહાસની એવી કરુણ ચેતવણી છે કે શાસન જો નિષ્ઠુર બને તો પ્રકૃતિ આપત્તિ માનવ વિનાશમાં ફેરવાઈ શકે છે. તો મિત્રો, જો તમને આ ઇતિહાસની જાણકારી સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. ફરી મળીશું એક નવી ઇતિહાસની કહાની સાથે. જય હિન્દ.